કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ આણંદ જિલ્લાના ખંભાત મત વિસ્તારમાં। આપણી સાથે છે અહીંની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જાણીશું શું છે અહીંની જનતાનો મૂડ। પણ એ પહેલા જોઈએ આ વિસ્તારનું રાજકીય ગણિત। ખંભાત વિધાનસભા ક્ષેત્ર આણંદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક હોવાની સાથે ખંભાત એક પ્રતિષ્ઠિત વેપારી બંદર પણ છે। 5મી સદીમાં વિશ્વના પ્રથમ હરોળના વેપારી બંદર ખંભાતમાં હાલ પતંગ બનાવવાનો અને પથ્થર પર નકશીકામનો વ્યવસાય વિકસ્યો છે। શું છે સ્થાનિકોની સમસ્યાઓ? લોકો પીવાનું મીઠું પાણી મેળવવા મુશ્કેલી વેઠી રહ્યા છે। દરિયા કિનારે હોવાના કારણે ખારા પાણીની સમસ્યા વધી છે। દરિયા કિનારે હોવાના કારણે રોજગારીની મોટી સમસ્યા છે। રોજગારીના અભાવે સ્થાનિકોનું સ્થળાંતર વધ્યું છે। સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત છે। છેલ્લા 5 વર્ષમાં કયા મોટા કામ થયા? અદ્યતન CHC સેન્ટર બનાવાયું છે। 40 કરોડ રૂપિયાનો ખર્ચ પાણી પહોંચાડવા માટે કરાયો છે। આંદોલન કેટલું મોટું પરિબળ? ઓબીસી અને બ્રાહ્મણ મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર પાટીદાર આંદોલનની અસર નહિવત જોવા મળી રહી છે। આંદોલન સમયે પણ આ વિસ્તાર અસરમાંથી બાકાત રહ્યો હતો। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં ભાજપના શિરીષકુમાર શુક્લએ કોંગ્રેસના સંદીપસિંહ ચુડાસમાને 10,000 ઉપરાંત મતોથી પરાજય આપ્યો હતો। 2012માં ભાજપના સંજય કુમારે કોંગ્રેસના સંદીપ કુમાર ચુડાસમાને 15,000 ઉપરાંત મતોથી પરાજય આપ્યો હતો। 1990થી ખંભાત વિધાનસભા બેઠક પર સતત ભાજપની જીત થઈ રહી છે। અહીંના મતદારોમાં ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો છે। નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ સતત ભાજપનો દબદબો રહ્યો છે। આ જ આધારે ભાજપ વર્ષ 2017માં પણ જીતની આશા રાખી રહ્યો છે। આગામી ચૂંટણીમાં અહીં અંદાજે 2 લાખ મતદારો મતદાન કરશે। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના નેતા સંજય પટેલ, સાથે જ ભાજપના હોદ્દેદારો છે। જો હોદ્દેદારોની વાત કરવામાં આવે તો પિનાકિન બ્રહ્મભટ્ટ, જીલુભા સિંઘા, રાજેશ પટેલ, યોગેશ ઉપાધ્યાય, પરિમલાબેન શાહ, સાથે જ બીજી તરફ કોંગ્રેસ અગ્રણીઓ પણ આપણી સાથે જોડાયા છે, જેની અંદર ઇફ્તેખાર યમની, મહેન્દ્રસિંહ પરમાર, બિરેન્દ્રસિંહ પરમાર, ભાવનાબેન રાણા, કંચન રાણા, તમામ લોકો અહીંયા છે। તેમની પાસે જાણીશું શું છે મત વિસ્તારની સમસ્યાઓ અને શું છે મુદ્દા। સૌથી પહેલા આપણે ધારાસભ્ય પાસે જઈશું। 5 વર્ષની અંદર તેમણે શું વિકાસના કામ કર્યા? સંજયભાઈ, તમે ધારાસભ્ય છો, શું વિકાસ કાર્યો કર્યા, શું મુખ્ય મુદ્દો? હું ધારાસભ્ય 2012માં બન્યો, એ પહેલાં પણ અહીં આગળ ખંભાતના જ ધારાસભ્ય હતા। ખૂબ કામો ખંભાત મત વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા હતા। મારા ધારાસભ્ય બન્યા પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મને લાગ્યું ખૂબ અગત્યની બાબત છે। એટલે ખંભાતને જોડતા તમામ રસ્તાઓ, એ ધુવારણથી આવતા રસ્તા હોય, ધુવારણથી ડાલી ચોકડી, ધર્મજ ચોકડીનો રસ્તો હોય, કે એ સિવાયના તારાપુર જવા માટેનો રસ્તો, આ બધા જ રસ્તા સરકારે 5 વર્ષની અંદર કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવ્યા છે। એ સિવાય ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના જે ઇન્ટરનલ રસ્તાઓ છે, એ પણ લગભગ બધા જ રસ્તાઓ આજે એ રસ્તાઓના કામ પૂર્ણ થયા છે। એ સાથે સાથે ખેડૂતોની મૂડી સમસ્યા, દરિયા કિનારાનું આ વિસ્તાર હોવાને કારણે સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા હતી। તો સરકારશ્રીની રજૂઆતમાં કર્યા બાદ સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચે આજે જે નહેરો હતી એ કાચી નહેરોને પાકી કરવાનું કામ કર્યું, જેના કારણે આજે નહેરો 1974માં બની હતી એ જગ્યાએ પાણી નહોતું પહોંચતું, એ જગ્યાએ આજે પાણી પહોંચ્યું છે। એ સિવાય દરિયા કિનારાનો વિસ્તાર હોવાને કારણે આજે મીઠું પાણી, જે નહેરનું ટેલ હોય એ દરિયામાં વહી જતું હતું, એમાં ચેકડેમ બનાવવાને કારણે આજે મીઠા પાણીના સરોવરો બન્યા છે, જેના કારણે જે વિસ્તારની અંદર ફક્ત વરસાદ આધારિત ખેતી હતી એમાં 3 સિઝન લેતા ખેડૂતો થયા છે। બિલકુલ, તો ધારાસભ્ય જે છે પોતાના વિકાસના કામો ગણાવે છે, લાંબુ લિસ્ટ ગણાવ્યું। કોંગ્રેસ પાસેથી પૂછીશું શું ખરેખર વિકાસના કામ થયા છે। શિખારભાઈ, જે રીતે ધારાસભ્યએ વાતો ગણાવી, રોડ, રસ્તા, ખેડૂતોને પાણી, ખરેખર વિકાસ થયો છે? વિકાસના નામે ખંભાતમાં કોઈ વિકાસ થયો નથી, કોઈ પ્રગતિ ખંભાતમાં થઈ નથી। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન છે અને ધારાસભ્ય પણ એમના છે, ભારતીય જનતા પાર્ટીના। ખંભાતમાં મીઠા પાણીની સમસ્યાઓ, મૂળ સમસ્યા ખંભાતમાં આજે ખંભાતની પ્રજા 3500 TDS વાળું પાણી પીએ છે અને
જો કનેવાલનું મીઠું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચી શકતું હોય તો કનેવાલનું પાણી 25 કિલોમીટર ખંભાતમાં કેમ નથી મળતું? 650 રૂપિયા ટેક્સ ઉઘરાવવામાં આવે છે પાણીના નામે, પણ પાણી ખારું 3500 TDS વાળું પાણી આપવામાં આવે છે. બીજું, બંદરના નામે વારંવાર આદરણીય પ્રધાનમંત્રી અહીંયા પાણીયારી જ્યારે સભા કરવા આવ્યા છે ત્યારે એમણે બંદરના નામે લોકોને છેતરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. બંદર બનાવીશું, હવે તો ખંભાતની પ્રજા બંદર બની ગઈ છે. 30 વર્ષથી એક જ વાયદા, ભાલિયા ઘઉંની પેટર્ન હોય, GIDC હોય કે કલ્પસર યોજના હોય, એ તમામ યોજનાઓમાં નામે એમણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે વાયદાઓ કર્યા છે, આજે એકે વાયદો એમણે પૂરો કર્યો નથી. ખંભાતની પ્રજા આજે હિજરત કરી રહી છે અહીંથી, અને ખંભાત આજે અધોગતિના માર્ગે છે એવું કહી શકાય. તો સીધી રીતે કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે કે ધારાસભ્ય ભલે વિકાસના દાવા કરે પણ કોઈ પણ કામ થયું નથી, તમામ વાયદાઓ અધૂરા છે. ભાજપ પાસેથી જવાબ માગીશું, ખરેખર વિકાસના કામો અધૂરા છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે. વિકાસના કામો અધૂરા છે એવો આક્ષેપ છે, ખોટો છે. કેમ કે છેલ્લા વર્ષોથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખંભાતમાં કોઈ વિસ્તાર એવો નથી કે જે વિસ્તારની અંદર રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા ના હોય. ખંભાત અખાત દરિયાઈ વિસ્તારમાં આવેલું છે, એટલે એના તળ નીચે 400 ફૂટ સુધી જઈએ તો પણ ખારા પાણી મળે છે. જેથી કરીને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે 2005માં આપણને કનેવાલ જૂથ યોજનાનો લાભ આપ્યો, અને એ યોજનાના લાભથી ખંભાતને 22 કિલોમીટર દૂરથી પાઇપલાઇન નાખીને સરકાર દ્વારા આપણને મીઠું પાણી કનેવાલનું આપવાની યોજના બનાવી. પણ એમાં એવું થયું છે કે વચ્ચે ખેડૂતોની થોડી તકલીફ છે કે ખેતરોમાંથી લાઈન આવી છે તો કંઈ ખેતીલાયક પાણીની જરૂર પડે તો આ લોકો લાઈન તોડી નાખે, અને એ લાઈન તોડ્યા પછી પાણીનો વ્યય થાય છે, જેના કારણે પાછું આને રિપેરિંગ કરો, આ કરો, એટલે 1-2 દિવસ 4 દિવસનો વચ્ચે કંઈ ગેપ પડે. બાકી કનેવાલ આધારિત મીઠું પાણી જ્યારે જરૂરિયાત ખંભાતને પડી છે ત્યારે આપ્યું છે. ઉનાળામાં પણ મીઠું પાણી આપે છે. ક્યારેક કેનાલોના કામ રિપેરિંગ હોય અને કદાચ 2-5 દિવસનું પાણીનું મીઠા પાણી માટે તકલીફ પડે. ખેડૂતોને પાણી આપવાની વાત છે, ખેડૂતોના શું પ્રશ્નો છે, શું મુખ્ય મુદ્દો છે? 1947 પછી આ દેશમાં જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું અને ત્યારે 3 આંકડાના સીમિત બજેટની અંદર કોંગ્રેસના આગેવાનોએ ઘણા બધા ડેમો બાંધ્યા. કડાણા ડેમની શરૂઆત કરી અને કડાણા ડેમનું પાણી ખંભાત તાલુકાના છેવાડાના ગામ સુધી કેનાલની સગવડ કરી આપી. આ કેનાલની સગવડની અંદર જે કેનાલો હતી એમાંથી જ્યારે ધારાસભ્ય સાહેબ હમણે જે વાત કરી કે કેનાલો આગળ વધારી છે, પણ એમના ખુદના ગામ રાલજની અંદર જે કેનાલ વધવી જોઈએ એ પણ આજની તારીખમાં હજુ નથી વધી. પાકી કેનાલો કદાચ કરી છે પણ સીમિત કરી છે. એની જે ફાંટાની કેનાલો છે એ કેનાલોના કામ આજ પણ નથી. એની સાથે સાથે પૂરતું પાણી છેવાડાના ગામના ભાલ વિસ્તારની અંદર 10 ગામ એવા છે કે જ્યાં કેનાલનું પૂરતું પાણી નથી મળતું. ધારો કે તળાવ હોય, મીટલી ગામ હોય, વડગામ ગામ હોય, આવા ગામોની અંદર આજે પણ કેનાલનું પાણી નથી. આઝાદીને આટલા વર્ષો થયા, કોંગ્રેસે તો કેનાલ બનાવી, ડેમ બાંધ્યા, પણ આ કેનાલો જે હરખી રાખવી પડે, વિશેષ સારું કરવું પડે એ નથી. બીજો મુદ્દો એ છે કે કેનાલના જે અધિકારીઓ છે, અધિકારીઓ નહીં, ફક્ત ચોકીદાર ઉપર આ કેનાલો ચાલે છે. સ્ટાફ મર્યાદિત છે. ત્યાં કારકુન હોય, એસઓ હોય, એના ડેપ્યુટી એન્જિનિયર બધા ચાર્જેબલ છે. અમારી કમનસીબી છે ખંભાત મામલતદાર ઓફિસ છે, પણ એને ચાર્જેબલ મામલતદાર છે, ઓફિસ છે. ખંભાતની અંદર શાળાઓ છે, શાળાના ઓરડા છે. વાત કરી એનો જવાબ લઈશું ધારાસભ્ય પાસેથી. જે કેનાલની વાત છે અને જે સ્ટાફની કમી છે, જે રીતે કોંગ્રેસનો સીધો આરોપ છે કે કેનાલોનું કામ અધૂરું છે, સાથે જ જે સરકારી કચેરીઓ છે એની સ્ટાફ નથી, શું કેટલી સચ્ચાઈમાં? માનનીય એમની જાણ માટે હું કહું કે એમણે પહેલાં તો કર્યું કે સંજયભાઈના રાલજ ગામમાં નથી, તો ટેકનિકલ રીતે તમે જોશો તો કમાન્ડ એરિયાની બહારનો વિસ્તાર છે. નહેરોનું પાણી હંમેશા ગ્રેવિટેશનલ ફોર્સથી આવતું હોય છે. દરિયા કિનારાના નજીકના વિસ્તારમાં જેની અંદર જમીનનું તળ ઊંચું હોય, કોઈ પણ સંજોગોમાં એ શક્ય બને નહીં, અને એટલા માટે જ આજે ત્યાં આગળ વ્યવસ્થા નથી. પણ મારા ગામની વાત કરું તો લગભગ 100થી 150 જેટલા બોર દ્વારા ખેડૂતોને સિંચાઈની કોઈ તકલીફ છે નહીં. કોંગ્રેસના સમયમાં જે ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી એમાં જે એગ્રીકલ્ચર કનેક્શન કે જે 10-10 વર્ષ સુધી આજે કનેક્શનો મળતા નહોતા, આજે એના બદલે આ સરકાર દ્વારા લગભગ તમે અરજી કરો એના 3 મહિનાની અંદર આજે ખેડૂતોને એગ્રીકલ્ચરનું કનેક્શન આપવામાં આવે છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર 24 કલાકમાંથી 8 કલાક વીજળી આ કોંગ્રેસના રાજ્યમાં મળતી હતી. આજે એ સંજોગોની અંદર ગુજરાતના છેવાડાના તમામ ગામોમાં કોઈ પણ ગામ એવું નથી કે જેમાં 24 કલાક વીજળી ન મળતી હોય. એટલે મિત્રોએ આક્ષેપ ચોક્કસ એમની વાત સાચી છે, વિરોધ પક્ષે કંઈ ને કંઈ કહેવું પડે, પણ હકીકત જે છે એ પ્રજા જાણે છે.
બિલકુલ ધારાસભ્યનો દાવો છે કે કોંગ્રેસના ગમે તે આક્ષેપ હોય વિકાસ કાર્યો થયા છે. આપણી સાથે કેટલાક યુવાનો છે, તેમને પૂછીશું યુવાનોના ખાસ શું મુદ્દા છે ખંભાતની અંદર, કયા મુદ્દાઓ છે મુખ્ય? ખંભાતની અંદર સૌથી પહેલાં અગત્યનો મુદ્દો ખંભાત શહેરમાં તમે નીકળો કે ગ્રામ્ય વિસ્તારમાં નીકળો, અહીંયા આગળ આજની તારીખમાં 50% ખંભાત શહેરના મકાનોને તાળા વાગી ગયા. શા માટે? કે ખંભાતના લોકોએ ખંભાત શહેર છોડી અને આજે બોમ્બે, સુરત કે જયપુર જતા રહ્યા. કારણ કે ખંભાત શહેરની અંદર સૌથી અગત્યનો રોજગારી છે. અહીંયા આગળ રોજગારીનો સૌથી અગત્યનો મુદ્દો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ પણ આ જીઆઈડીસી જે બની જ્યારે કોંગ્રેસના શાસનમાં, એ પછી કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીનું કામકાજ થયું નથી. એટલે અહીંયા આગળ આજની તારીખમાં રોજગારીના નામે ઝીરો. ખંભાતની અંદર કોઈ પણ યુવાન હોય તો એણે સૌથી અગત્યનો રોજગારી. બીજું કે શિક્ષણ, અને આજની તારીખની અંદર એમણે સેલ્ફ ફાઇનાન્સના નામે શિક્ષણના વેપારો કર્યા. પણ અહીંયા આગળની તારીખમાં જુઓ તો ખંભાતની અંદર તમામ શિક્ષણ પણ ટોટલ વેપારીકરણ થઈ ગયું. આજની તારીખ ખંભાતમાં તાલુકા શાળા જોશો, જૂની મંડળની શાળા જોશો તો એને ખંભાતથી તાળા વાગી ગયા શાળાઓને. શિક્ષકો દેખાતા નથી. એવી પરિસ્થિતિની અંદર આજે ખંભાતમાં શિક્ષણનું પણ બાળકો માટે દોહલ્યું બની ગયું. બિલકુલ, તો કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ખંભાતમાંથી લોકોએ સ્થળાંતર કરવું પડ્યું, અને સાથે જો વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે પણ ખરાબ હાલત છે. ભાજપ પાસેથી એનો જવાબ માગીશું. જે સીધો જ આરોપ લગાવવામાં આવ્યો છે કે લોકોને સ્થળાંતર કરવું પડ્યું, બેરોજગારીનો મુદ્દો છે અને શિક્ષણ ખાડે ગયું છે. શિક્ષણની વાત કરીએ તો ખંભાત એક શહેર માત્ર એવું છે કે જ્યાં એક પણ પ્રાથમિક શાળા કાચા મકાનની નથી. ખંભાતના દાતાઓ દ્વારા, પછી ભગવતી લાડી રાવ હોય કે ઇન્દુલાલ સુખડિયા હોય કે ગમે તે દાતા પરિવારો દ્વારા, કનુભાઈ કલકત્તાવાળા હોય, આ બધાએ પ્રાથમિક શાળાના તમામ નવા બિલ્ડિંગ બનાવી દીધા છે. જૂની મંડળની જે સ્કૂલ બંધ પડી છે એ ઇન્દુબેન સુખડિયાએ નવી સ્કૂલ બનાવી, એટલા માટે જૂની સ્કૂલ ત્યાં બંધ રાખી છે. વાત મિત્રોએ કરી વિકાસની. હું જે દિવસે નગરપાલિકાનો પ્રમુખ હતો, ખંભાતમાં 10 વર્ષથી ગેસ પાઇપલાઇન અપાઈ છે. એ દિવસે હું ને ધારાસભ્ય શિરીષભાઈ ખાતમુહૂર્ત કરવા બેઠેલા. આજના પ્રદેશના પ્રમુખ ભરતસિંહ સોલંકી, એમની પણ મિટિંગ ખંભાતમાં હતી, અને એમણે જાહેરમાં ખંભાતમાં એવું કહ્યું કે આ પાઇપ જે નાખે છે એમાં ગેસ નથી આવવાનો, અવાજ આવવાની છે. તો આજે કોંગ્રેસની હવા નીકળી ગઈ છે અને ખંભાતના લોકોને 10 વર્ષથી ગેસ મળે છે. બિલકુલ, તો ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે કોંગ્રેસની હવા નીકળી ગઈ છે અને જે કોંગ્રેસ જે છે એ નબળી છે. શું કહેશો એના? કોંગ્રેસની હવા નથી નીકળી. ખેડૂતની જ્યારે વાત થઈ તો ભાજપના શાસનમાં હાલમાં જે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે એટલી ખરાબ પરિસ્થિતિ ક્યારે પણ ખેડૂતોની નહોતી. જેની સાથે મનની વાત કરવી જોઈએ, ખેડૂતો સાથે મનની વાત કરવી જોઈએ, એની સાથે ગનની વાત કરે છે. અને જે પાકિસ્તાન સાથે ગનની વાત કરવી જોઈએ એમની જોડે મનની વાત કરે છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા. હું માનનીય ધારાસભ્ય શ્રી ઊભા છે, ચૂંટણી ટેન્ડરમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપની ઉપજના 1.5 ગણા અમે આપીશું. ધારો કે 1 લાખ રૂપિયા કોઈ ખેડૂતનો ખર્ચ થયો હોય તો એમાં 50,000 ઉમેરીને 1.5 લાખ આપીશું. આજે પરિસ્થિતિ એવી છે, 1.5 લાખની વાત તો દૂર રહી, એમના જે ખેડૂતોના જે સમસ્યાઓ છે, પાણીની હોય, સિંચાઈની હોય, ટેકાના ભાવ હોય, કપાસ કે બટાકાના ભાવ હોય, આજે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે એમને આજે આત્મહત્યા કરે છે આજે. એટલે એમના કહેવાથી ખાલી કોઈ એક હા ઊભો કરી દેવો, એનાથી કોઈ વિકાસ ખંભાતના નામે આજ દિન સુધી કોઈ વિકાસ અને બતાવે. હું મારા મિત્રોને ચેલેન્જ કરું છું અહીંથી આપની સમક્ષ કે ખંભાતમાં કોઈ એક આંખને ઉડીને વળગે એવું કામ કર્યું હોય તો બતાવે મને. બિલકુલ, તો કોંગ્રેસનો સીધો આરોપ છે ખેડૂતોના જે સમસ્યાઓ છે, સમસ્યાઓ ઠેરની ઠેર છે. ખંભાતમાં વિકાસ નથી થયો. ધારાસભ્ય સીધો આરોપ તમારા પર, ખેડૂતોને તમે જે વચનો આપ્યા તે પૂરા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એમનો આક્ષેપ છે, પરંતુ તમે સમગ્ર ગુજરાતની અંદર જુઓ કે અમારા વિસ્તારની અંદર જુઓ તો જે ખેડૂતોના નામે જે કોંગ્રેસ દ્વારા રાજકારણ થઈ રહ્યું છે, મારે એમને સીધું પૂછવું છે કે 2 વર્ષ પહેલાં ખેડૂતોને 200 રૂપિયા તુવેરનો દાળનો ભાવ જ્યારે બન્યો તો એમના પ્રદેશ અધ્યક્ષથી માંડીને સમગ્ર કોંગ્રેસના આગેવાનોએ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એવા બોર્ડ માર્યા હતા કે પ્રજા ગુજરાતની શું કરશે, 200 રૂપિયા ખેડૂતોને દાળના મળી જાય. હવે એના લીધે આજે જ્યારે ફરી ભાવ પાછા ઘટ્યા તો ખેડૂતોના નામની બૂમ પાડે છે. તો તમે એ પહેલાં નક્કી કરો કે તમે ખેડૂતો સાથે છો કે બીજા કોઈની સાથે. ખેડૂતો માટે વધારે ભાવ મળે તો પણ તમને ચિંતા છે, પ્રજાને વધારે ભાવ મળે તો પણ તમને ચિંતા છે. તમે ખેડૂતો સાથે હોય તો તમારે જ્યારે તુવેરના દાળના ભાવ જ્યારે વધ્યા એ વખતે તમારે ખરેખર સરકારનો આભાર માનવો જોઈતો હતો. એના બદલે આખા ગુજરાતમાં ખેડૂતોના વિરુદ્ધમાં આ કોંગ્રેસે આંદોલન કરી આજે ભાવ ઘટાડવા માટેનું આંદોલન એમણે કર્યું હતું. જે રીતે માનનીય ધારાસભ્યશ્રીએ કહ્યું કે ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરી, હું એમને બહુ માન સાથે પૂછવા માંગુ છું કે યુપીએની સરકારે ખેડૂતોના 76,000 કરોડ રૂપિયા માફ કર્યા. એ બતાવે એમણે કેટલા માફ કર્યા. 76,000 કરોડ જો યુપીએની સરકાર માફ કરતી હોય તો એમને પહેલ કરવી જોઈએ. એમણે દેવાની વાત કરી તો ગુજરાતની અંદર પણ આજે 1% વ્યાજે, ફક્ત 1% વ્યાજે ખેડૂતોને
આજે લોન આપવામાં આવે છે. સાથે સાથે ખેડૂતોના માટે એ દાળની બાબત હોય, કપાસની બાબત હોય, એની અંદર આજે ટેકાના ભાવે સમગ્ર ગુજરાતની અંદર ખરીદી કરવામાં આવે છે. ગુજરાતની અંદર શરૂઆતમાં જે કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ મહોત્સવ કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતો ખેતી કેવી રીતે કરે, એમાં કયા પ્રકારના પાકો જુદા જુદા પ્રકારના લઈ શકાય, એ બધી જ માહિતી ધોમધકતા તાપની અંદર ખેડૂતોને પહોંચાડી ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા આ સરકારે કર્યા છે. ખંભાત શહેરમાં તમામ કામો ગેરકાયદેસર અને ખોટી રીતે થઈ રહ્યા છે. લોકશાહીનો તમામ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. સરકારી અધિકારીઓને દબાઈને કામો કરવામાં આવે છે. આજે તમે ખંભાતમાં જુઓ તો જ્યાં ને ત્યાં દબાણો, ખંભાત શહેરમાં ગવારા ટાવર પાસે જઈને જુઓ તો આખો જે ટ્રાફિક જામ હોય, સામે ગેરકાયદેસર કેબિન મૂકેલું, એની આગળ તમે જાઓ તો બસ સ્ટેન્ડ આગળ તમે જુઓ તો ત્યાં રોડ ઉપર ત્યાં ટોયલેટ બનાવી દીધું છે. આવી પરિસ્થિતિ છે. ખંભાત નગરપાલિકા સામે આજે ખંભાત કોર્ટોની અંદર કેસો થયેલ છે. 3 જગ્યાએ બાંધકામ વધુ રહ્યા છે અને આ લોકો તમામ કામો ખોટા કરે છે. વિરોધ પક્ષને કોઈ પણ જાતની માહિતી નથી આપતા, વિરોધ પક્ષને કોઈ વાત નથી કરતા અને ખોટું બારોબાર બધું કામ થયા કરે છે. હમણાં ટાઈફો કર્યો છે સ્વચ્છતા અભિયાનના નામે 200 જણાની જો પેલા ટેબ્લેટ આપ્યા, એમાં ફક્ત એમના માણસોને બોલાવીને ફોટા પડાવી લીધા. આ લોકોને કોંગ્રેસને વિકાસમાં રસ નથી, ખંભાતના વિનાશમાં રસ છે. એટલે દરેક બાબતે નામદાર કોર્ટોમાં આજ ભાઈ ગયા છે જ્યાં રજૂઆત કરે છે. કોંગ્રેસના નેતા છે ને આજ ભાઈ કોર્ટોમાં ગયા ને એકઈ જગ્યાએ આજની તારીખમાં જીત્યા નથી. બધા હાઈકોર્ટમાં હોય, ખંભાત કોર્ટમાં હોય કે ખંભાતની બાબતમાં હોય. આજે આજ બાગની બાજુમાં ખંભાતની સુવિધા માટે, ખંભાતની નગરજનો માટે 2.5 કરોડના ખર્ચે હોલ બનાવવાનું કામ ચાલુ હતું. આ સામે દિવાલો એની દેખાય છે. એ કામમાં આ લોકોને સ્ટે લાવવાનું આવ્યું ને સ્ટે કર્યો કે ભાઈ આ કામ અત્યારે બંધ કરી દો, કરવાનું નથી. સ્ટે લાવવાની વાત છે. કોંગ્રેસ વિકાસના કામોમાં રોડા નાખી રહી છે, સીધો આરોપ. કોઈ વિકાસમાં રોડા નાખતા જ નથી. હું આપને એક દાખલો આપું. ભાજપની સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે તળાવ કે નદી કે એના કોઈ પણ એમાં જે કિનારાની જગ્યા ઉપર ક્યારે પણ કોઈ બાંધકામ કરી શકાય નહીં અને કર્યું હોય તો કલેક્ટર તાત્કાલિક દૂર કરે. એવું 2002નું સચિવનો પરિપત્ર છે, મહેસૂલ વિભાગનો પરિપત્ર છે. હવે જ્યારે આ રીતે ગેરકાયદેસર કામ થતું હોય તો પછી અમારે વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા સુદૃઢ અને સબળ હોવી જોઈએ. અમારે એને રોકવું પડે. આપ બનાવ બીજા ક્યાં છે? આપ અહીં ઊભા છો, 2.5 કરોડ આ માદળામાં નાખ્યા સુશોભિત કરવા માટે. માદળા ગાર્ડનને સુશોભિત કરવા માટે 2.5 કરોડ પાસ થયા. 2.5 કરોડ દેખાય છે કોઈ જગ્યાએ? આ 42 લાખની એક રિટર્નિંગ દિવાલ ફરી 35 લાખની બનાવે છે. 45 લાખની રિટર્નિંગ દિવાલ 30 દિવસ નથી ચાલી અને વિરોધ પક્ષે ફરિયાદ કરી છે. 409 અને પ્રિવેન્ટેશન કરપ્શન એક્ટની છે, પણ ઉપર ભારતીય જનતા પાર્ટીના આ લોકોના દબાણથી પોલીસ ફરિયાદ નથી લેતી. એટલે કોઈ કામ આજે જુઓ ગણપતિ વિસર્જન થાય છે દરિયા પર ગણપતિ વિસર્જન થાય ત્યાં આખા ગામનો કચરો નાખવામાં આવે છે. કોંગ્રેસે વારંવાર કહ્યું કે ભાઈ ઘન કચરા માટે 4 કરોડ માતબર રકમ આપને મળી છે, કેમ એનું બંધ છે બધું? ઘન કચરાનો નિકાલ છે, 4 કરોડ રૂપિયા છે, તો ગણપતિ વિસર્જન સુધી કેમ માંગો? બીજા કયા મુદ્દા છે જે ધારાસભ્ય પાસે તમે જવાબ માંગવા માંગો છો અને જે કામની વાત છે? નગરપાલિકાએ વાત કરી કે રસ્તાઓ બહુ સારા કર્યા છે. લાલ દરવાજાથી પ્રેસ રોડ જે રોડ છે એ રોડ આરસીસી બનાવેલો 2 મહિનાની અંદર ઉપર પાછો ડામરનો રોડ બનાવ્યો. જો સારું જ કામ કર્યું હોય તો 2 મહિનામાં આ કરવાની ક્યાં જરૂર હતી? એટલે ખાલી જે કામો થાય છે ત્યાં કોઈ નગરપાલિકાના અધિકારીઓ ઊભા નથી રહેતા. એન્જિનિયર જે હોવા જોઈએ, એની ક્વોલિટી જોઈ જોઈએ, એ એન્જિનિયર પર તે ધ્યાન નથી આપતા. કોન્ટ્રાક્ટર સાથે ભીલી મગત હોય કે જે કંઈ હોય, પણ આ કામો એટલા બધા ખરાબ થઈ રહ્યા છે કે ટૂંક સમય આજે આપણી સમક્ષ જ સામે 2 બાથરૂમ બન્યા, એની પરિસ્થિતિ તમે જુઓ. એ જ બતાવે છે કે ખંભાતની અંદર વિકાસ થાય છે કે વિનાશ થાય છે. જે કામો થતા હોય એ મજબૂતાઈ ના હોય છે. એન્જિનિયરની હાજરી નથી, નગરપાલિકાના સત્તાધીશો પણ આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. ત્યારે આ ગામને વિકાસની વાત ક્યાંથી સત્ય લાગે? બિલકુલ, કોંગ્રેસનો આરોપ છે જે કામોના દાવા કર્યા તમામ દાવાઓ ખોટા છે. નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ છે જાણીશું જે રીતે વાત કરવામાં આવી કેટલી સત્ય અને તમે જે કામ કર્યા અધૂરા. ભાઈ શ્રી હમણાં જે વાત કરી ગણપતિ વિસર્જનમાં,
તો માન્ય ધારાસભ્યના પ્રયત્નોથી 4 કરોડનો રસ્તો છેક દરિયા સુધી પહોંચે અને દરિયા આગળ 3000 મીટરનું સર્કલ બનશે. ત્યાંથી મોટી લક્ઝરી પણ ભરી શકશે. ત્યાં લોકો બાંકડા મૂકીને સોલાર લાઇટ પણ થશે અને અત્યારે એ કામ ટૂલ ચાલુ છે. બિલકુલ હવે પતવાના આરે છે અને ખંભાતની પ્રજાને આ ગણપતિ વિસર્જનમાં આ 4 કરોડનો રોડ અમે લોકાર્પણ કરવાના છીએ. હું ધારાસભ્ય પાસે જવાબ લેવા માંગીશ. ધારાસભ્યને જનતા શું કામ ફરી વખત મત આપશે? કેમ ભાજપનો ઉમેદવાર જીતશે? એટલા માટે ચૂંટાશે કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સાથે સાથે આજે અહીં આગળ પણ 1989થી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે પછી વિધાનસભા હોય કે લોકસભા હોય, આજે ખંભાતના મતદારોએ આજે ખંભાતના સરકારના વિકાસના કામો જોયા છે. એના કારણે આજે ખંભાતમાં એપીએમસી હોય, સંઘ હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, વિધાનસભા હોય, એમને પગ મૂકવા માટેની જગ્યા ખંભાતની પ્રજાએ રાખી નથી. એના કારણે હું ચોક્કસ ખાતરી આપું છું આવનાર ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિજેતા થશે. બિલકુલ, તો ભાજપનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે. કોંગ્રેસને પૂછીશું કોંગ્રેસના શું ચાન્સ છે અને કેમ જનતા કોંગ્રેસને મત આપે? જનતા કોંગ્રેસને એટલા માટે મત આપશે કે એમનાથી થાકી ગયા છે. એમણે ગ્લોબલ પ્રચાર કર્યા સિવાય કશું કર્યું નથી. માનનીય ધારાસભ્યશ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી. મોબાઈલ કોણ લાવ્યું? મોબાઈલ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી લાયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આજ દિન સુધી જે કંઈ કર્યું છે કોંગ્રેસે કર્યું છે. આ તો તૈયાર થાળી પર તૈયાર જમણવાર પર બેઠા છે અને જમણવાર પર તૈયાર બેઠા છે. છતાં પણ હું આપને કહેવા માંગુ છું કે ખંભાતનું એક કામ બતાવે, એક કામ ખાલી ભારતીય જનતા પાર્ટીએ પ્રજા માટે કોઈ કામ કર્યું. મારા એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેને વાત કરી કે ભાઈ અહીં આગળ સ્ટે લાયા. એ અમે નથી લાયા, આદરણીય નવાબ સાહેબનું છે. જ્યાં પુરાણવાળી જગ્યામાં આપ જ્યાં ત્યાં બાંધકામ કરશો તો નેચરલી છે કે કોઈ પણ સામે તો કોઈ જવાબ તો આપશે જ આપને. હું વારંવાર એટલા માટે આપના થ્રુ કહેવા માંગુ છું કે ખંભાતમાં ચલો ખંભાત સિટીની વાત જવા દો, હું તો કહું છું ખંભાત તાલુકામાં આખા 108 વિધાનસભામાં કોઈ વિકાસ થયો તો એક ગણાયો મને, એક. બિલકુલ, તો કોંગ્રેસનો આરોપ છે કે જે રીતે કોઈ પણ જાતનો વિકાસ થયો નથી અને જે રીતે પ્રજાના કામો અધૂરા છે તેને લઈને કોંગ્રેસ ઉમેદવાર જીતશે. આ હતો ખંભાતની જનતાનો મૂડ. દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચારો માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?